પવન પુત્ર હનુમાનજી મહારાજની જય। હવે હું જે વાત કરવા જાઉં ને ધ્યાનથી સાંભળજો। એક દિવસ સમયે હનુમાનજી દાદા ભગવાનને કહે કે ભગવાન પ્રભુ, મારે તમને બે હાથ જોડી અને વિનંતી કરું કે મારી માતાને તમારા દર્શન કરવા છે। ત્યારે ભગવાન રામે હનુમાનજીના હાથ પકડી અને કીધું, હનુમાન, મારા દર્શન તમારી માને ના હોય। કેમ પ્રભુ? મારી માં તમારા દર્શન લાયક નથી? હા છે। તો તમે કેમ કહો કે મારા દર્શન તમારી માને ના હોય? હનુમાન, તું ગલત સમજશો। હું જે કહું છું ને એ તું સાંભળ કે તમારી માં જો હનુમાન તમારી માં છે મારા દર્શન કરવા ઈચ્છે ને તો હું પાપમાં પડું। મારે માં ભગવતીના દર્શન કરવા છે। એ તારે કહેવાનું ના હોય, એ મારે સામેથી કહેવાનું હોય। ત્યારે રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી અંજની માં પાસે જઈશ। અંજની માં પાસે જઈ અને નાની એવી ઝૂંપડી છે, માં બિરાજમાન છે। અને પછી ત્યાં જઈ હનુમાનજીએ કીધું, માં, મારા પ્રભુ રામ પધાર્યા છે તમારા દર્શન કરવા માટે। અને જાણે હનુમાનજીએ આ વાત કરી ને કે અંજની માના રૂવાડે રૂવાડે જીવ પ્રગટી ગયો। રૂવાડે રૂવાડે શક્તિ આવી ગઈ અને ભરબાડા ખરાબ દેખાને ઉભા થઈ ગયા। હનુમાન, પ્રભુ રામ આવ્યા? હા માં, ઈ રામ આવ્યા, મારા પ્રભુ આવ્યા। તો આદર સહિત અંદર લઈ આવો દીકરા। અને રામ, લક્ષ્મણ અને સીતા જ્યાં અંદર પ્રવેશે છે, રામ તો આમ બે હાથ જોડી, લક્ષ્મણ અને સીતા આમ બે હાથ જોડીને ઉભી ગયા છે। અને અંજની માતા એક ધ્યાનથી જોઈ ગયા છે, એક ધ્યાનથી જોવા માંડ્યા। રામ હમું જોવે, પછી સીતાજી હમું જોવે, પછી લક્ષ્મણજી હમું જોવે, અને પછી હનુમાનજી હમું જોવે। પછી હનુમાનજી હમું જોતા અંજની માં બોલે કે બેટા, આ પ્રભુ રામ? હા માં। આ માં સીતાજી? હા માં। આ લક્ષ્મણ? હા માં। આ લક્ષ્મણ ને બાણ વાગ્યું? હા માં। આને મૂર્છા આવી? હા માં। આ સીતાજીને રાવણ ઉપાડી ગયો હતો? હા માં। આટલા પ્રભુ અકળાયમાન હતા? રામ? હા માં। અને દીકરા, રામને આ સીતાજી હતું, રામને શેઠ લંકામાં ધક્કો થયો? હા માં। ફટ છે તારી જળનારીને, હનુમાનને કે છે માં અંજની, ફટ છે તને દીકરા। કેમ માં, મારી ભૂલ થઈ? હનુમાનજી બે હાથ જોડીને અંજની માને વિનવે છે, માં મારી કઈ ભૂલ? હા, તારી ભૂલ નથી, એ મારી ભૂલ છે। કેમ માં? જ્યારે તારો જન્મ થયો ને ત્યારે મેં તને ઘૂંટડો એક જ ધાવણ ધવરાવ્યું છે। એ સમયે મેં તને 1.5 કલાક જો ધાવણ ધવરાવ્યું હોત ને તો આ રામ ને સીતાજી ને લંકામાં લેવા જવું પડ્યું ને, એ રામને ધક્કો ના થાત, તું જ લઈ આવત દીકરા। અને જ્યારે મૂર્છા થઈ લક્ષ્મણને, ત્યારે તું સજીવની લેવા આવ્યો, તારાથી પહાડ ઉપડતો નહોતો। ત્યારે જીવનની અંદર બધી નર નારીને
બધાને હું મારો વિડીયો જે જોવે એને બધાને હું કહું છું કે તમે આ ધ્યાનથી સાંભળજો કે માના દૂધમાં કેટલી તાકાત હોય છે, માના દૂધમાં કેટલું સમર્પણ હોય છે, માના દૂધમાં કેટલા સંસ્કાર હોય છે. જે આ લોહીની નીછોવીને માએ જેને દૂધ બનાવ્યું હોય એ દૂધની તાકાત તમે જુઓ. આ અંજની માનું આખ્યાન વાંચજો ક્યારેક, ત્યારે એ પહાડ તારાથી ઉપડતો નહોતો, ત્યારે અંજની મા પાસે જઈ હનુમાનજીએ હાથ જોડ્યા છે. મા, લક્ષ્મણ મૂર્છિત છે અને હું સજીવને લેવા આવ્યો પણ પહાડ ઉપડતો નથી. માં, હવે મારે શું કરવું? મારા પ્રભુ ને મારે શું મુખ દેખાડવું? ત્યારે અંજની માં આવી પોતાના ધાવણની છેડ પાડી પહાડમાં અને બે ભાગ કર્યા. આટલી તાકાત માના દૂધમાં હતી, તો એના સંતાન એવા હોય, એમાં નવાઈ સી હોય? અને પછી અંજની માએ કીધું કે હનુમાન, ધૂન તારો ને કધૂન ભલે ભર્યો અહીંયા, અને જય શ્રી રામ નો નાદ કરીને તું પહાડ ઉપાડીને લઈ ગયો. ઈ આ લક્ષ્મણ? હા માં. અને આ ભગવતી સીતાજીને લંકામાં લઈ ગયો રાવણ, ત્યારે એને રાવણની સોનાની લંકા હતી. અને જો આ સીતા હતા ને, ઈ અસલ સ્વરૂપ અત્યારે જે સીતા છે ને, ઈ સીતા નહોતા, એનો પડછાયો હતો. અને ઈ પડછાયાને લઈને ગયો હતો. પડછાયો એટલે હનુમાનજી કહે પડછાયો એટલે માયા, માયા રૂપી સીતા બનાવ્યા હતા. અને કદાચ રાવણ જો અસલ સીતાજીની હમી જુએ ને તોય બળીને ભસ્મ થઈ જાય એવી આ દેવી છે. ત્યારે એ ધરતીમાં હમાણા હોય, એનામાં શક્તિ કેટલી હતી, છતાં આ દુનિયાની બેન દીકરીઓને કે છે, આપણને રસ્તા દેખાડે છે કે ગમે એવડી મિલકત હમી હોય, ગમે એટલું વૈભવશાળી હોય, લંકાથી સોનાની, છતાં માયા રૂપી સીતાએ જોઈને આંખ ઊંચી કરીને નહોતું જોયું, તો બીજા શું કર્યું? માયા હતી. એને શું કારણ છે સોનાની લંકા હમું નહોતું જોયું? સીતાજીને આગળનો એક પરિચય કહું કે જે માયા રૂપી મૃગ આવ્યું અને એના મૃગમાં માયામાં ફસાડા એટલે એનું હરણ થયું. અને એનું એટલે હરણ થઈ ગયું એટલે સીતાજીને એમ થયું કે જો આ તો આખી સોનાની લંકા છે, ઓલું તો ખાલી સોનાનું મૃગ જ હતું, અને હું લોભાઈ ગઈ અને મારું મન બદલી ગયું, એટલે રાવણ મને અહીંયા ઉપાડી આવ્યો ને. અને આ સોનાની લંકા જો ન જાણે મારામાં કેટલું શું વિચાર આવે, એના કરતા એને દ્રષ્ટિ જ નથી કરી, એક તણખલું જ હાથમાં રાખ્યું. શું કારણથી? રાવણને એમ વિનંતી કરે છે કે તારી લંકા સોનાની ભરે હોય પણ આ તણખલા સમાન છે, મારે આ તણખલાની કિંમત છે, મારે તારી સોનાની લંકા હમું જોવું નથી. રાવણ, તારી પાસે જેટલું બળ હોય તો તને મુબારક, પણ મારું પ્રભુ તો ત્રિલોકનો નાથ છે, એક ક્ષણમાં તો તને બધા મારી નાખશે. માટે આવા વિચાર ને આવા કરી તો હંમેશને માટે કોઈનું લઈ લેવું, પડાવી લેવું, તો જ આ માયા એમાં ગરી ગઈ, માયા બેહી ગઈ. કે તમે માનો ઘણા એમ કે છે કે લક્ષ્મી સંચળ છે, હાથનો મેલ છે. અરે હાથનો મેલ છે કેવા વાળાને તો મને એમ થાય કે એને જેનું થપ્પડ મારતો. હા, હાથનો મેલ છે લક્ષ્મી, શું સમજો તમે એને? લક્ષ્મી હાથનો મેલ છે. હાથનો મેલ છે તો જાજુ તો હું ના કહું, પણ હું તમને એટલું કહું કે તમે ખાલી 50ની નોટ એઠી પડી હોય તો ગમે એવો મોટો માણસ હાલ્યો આવતો હોય બજારમાં અને 50ની નોટ દેખે તો ભલે ને મૂસું હોય એ વાકો વળીને લે. શું કારણથી? હાથનો મેલ છે તો લ્યો શું કામે લ્યો માને?
મુઈસે વર દેતા હોય છતાંય ઈ નમવું પડે. શું કારણથી? લક્ષ્મી છે. કોઈ દિવસ ઈ ભૂલ કરતા જ નહીં કે લક્ષ્મી સંચળ છે, લક્ષ્મી હાથનો મેળ છે. એટલે જ તમે તમારા જીવનની અંદર આવા કોઈમાં મોહ માયામાં ફસાતા નહીં અને હંમેશને માટે જીવન એવું જીવજો કે કાયમ પ્રભુને વાલા રહી, કાયમ પ્રભુના નામ ગુણગાયન ગાઈ. એટલા માટે હનુમાનજી મહારાજ કાયમ ને માટે બેઠા છે. જય શ્રી રામ.